ભુજના ટેકરીવાળા હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજના સહયોગનગર પાસે આવેલા ટેકરીવાળા હનુમાનજીના મંદિરે વહેલી સવારથી જ હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં વહેલી સવારે હવન, પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। સવારે અહીં ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો। સાંજે મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। મારું નામ હિરેન આર રાઠોડ છે। હું છેલ્લા 2003થી જ્યારે નવી રિલેક્શન સાઇડ ઊભી હતી ત્યારથી અહીંયા કને રહું છું અને છેલ્લે અમે 2004થી આ હનુમાનજીનું પાટોત્સવ અહીં કરીએ છીએ અને આ મંદિર વર્ષો જૂનો છે। આશરે સમજી લો ને કે હું નાનો હતો ત્યારે અહીંયા કને પાછળની સાઈડે વાડી હતી ત્યારે પણ અહીંયા આવતો ને ત્યારે પણ આ મંદિરને જોતો। આ મંદિર અતિશય ઓછામાં ઓછા 45થી 50 વર્ષ જૂનો છે ને આગળ અહીં સ્વામિનારાયણના સંતો પણ પૂજા કરવા આવતા હતા અને અમે ત્યારથી જ આ હનુમાન મંદિરે પાટોત્સવ અમારી આખી સહયોગનગર, ટોપીલ અને અન્ય મિત્રો બધા ભેગા સાથે મળી અને મંદિરનો પાટોત્સવ ઉજવીએ છીએ અને આશરે આનામાં અમારે 2000થી 2500 માણસોનો દર વર્ષે અમે મહાપ્રસાદનું આયોજન પણ કરીએ છીએ।